નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ એબીપી અસ્મિતા, આપની સાથે હું પૃથા અને સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ ગોંડલનો ગઢ કોનો તો હવે ગોંડલના ધારાસભ્યના પુત્રના પડકારને ઝીલી અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચી રહ્યો છે અને બંનેના સમર્થકો આમને સામે આવ્યા છે અને આ જ દરમિયાન ગણેશ જાડેજાના જે પોસ્ટર છે તે ફાડ્યા છે। અલ્પેશ કથિરિયા પહોંચે તે પહેલા જ ગણેશના જે પોસ્ટર હતા તે ફાડ્યા છે। આ દ્રશ્ય પણ સીધા ગોંડલના કે જ્યાં अल्पेश कथિરિયા के जो गोंडल पहुंचे પડકાર ने झीली ते ज पहला ज गणेश छे गणेशना पोस्टर फाड़वामां आव्या छे। आशापुरा चोकड़ी पासे अल्पेश अने गणेशना समर्थको आमने सामने जोवा मळ्या। हवे थोड़ी ज वारमां अल्पेश कथિરિયા आशापुरा चोकड़ी पहोंचशे अने तेणे खुल्लो પડકાર पण फेंक्यो हतो के हुं बजारमां चा पीश। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ પાસેથી વધુ માહિતી લઈશું। જી પરાક્રમ, બંનેના સમર્થકો સામે આવી ચૂક્યા છે। હવે ગણેશના પોસ્ટર પણ ફાડવાની જે કામગીરી છે તે સમર્થકો દ્વારા કરવામાં આવી રહી છે। હાલ અત્યારે કેવો માહોલ, શું વધારે વિગત? ચોક્કસ જે ગોંડલ આશાપુરા ચોકડી છે ત્યાંના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। વગર ચૂંટણી હાઈ પ્રોફાઇલ ડ્રામા અત્યારે જોવા મળી રહ્યો છે। આ તરફ જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા અને ગીતાબા જાડેજાના સમર્થકો છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। બંદોબસ્ત, સજ્જડ સુરક્ષા વ્યવસ્થા પણ પોલીસ દ્વારા, જિલ્લા પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવ્યું છે। થોડી જ વારની અંદર જોઈ શકાય છે કે અલગ અલગ બેનરો સાથે ગાડીઓ પણ રાજકોટ તરફથી આવી રહી છે। થોડી જ વારની અંદર અલ્પેશ કથિરિયા છે તે અહીંયા આવી પહોંચશે। આશાપુરા માતાજીનું જે મંદિર છે ત્યાં દર્શન કરશે। અહીંયા જે અલ્પેશ કથિરિયાના સમર્થકો અહીંયા છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે થોડી જ વારની અંદર અલ્પેશ કથિરિયા અહીંયા આવી પહોંચશે। જે આગેવાનો વાત કરી રહ્યા છે આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। બિલકુલ છે, બિલકુલ છે, બિલકુલ છે। મોટા નેતા ન આવવા પાછળનું કારણ એમના ઉદ્યોગ ધંધા અને જે કઈ એની મિલકતો હોય એ મિલકતોની, હા, ગેરકાનૂની ધંધા કરવા વાળા ઘણા બધા છે। આ ઘણા બધા છે જે નથી એ લોકો દબાયેલા છે। દબાયેલા એટલા માટે છે કે એને ખબર છે કે ભાઈ આપણે અહીંથી મિલકત વેચવી હોય, એને કોઈ પ્રોડક્ટ કરવી હોય તો પ્રોડક્ટ કરવી હોય આનાથી વિરુદ્ધ જઈને ના થઈ શકે। પાટીદારો મોટી સંખ્યામાં વિરોધ પણ કરી રહ્યા છે અલ્પેશ કથિરિયાનો। પાટીદારો જે અલ્પેશ કથિરિયાનો વિરોધ કરી રહ્યા છે એ બધાયના બેકગ્રાઉન્ડ તમે જોવો, એ પદ, પૈસા, પ્રતિષ્ઠા, ગેરકાનૂની ધંધા સાથે જોડાયેલા છે અને એને એ ફરજિયાત કરવું પડે। ચૂંટણી આટલો બધો માહોલ ગરમાયો શા માટે? ક્યારથી માહોલ ગરમાયો અને ચૂંટણીની તૈયારી છે એવું પણ કહી રહ્યા છે? કોઈ ચૂંટણીની અહીંયા તૈયારી નથી। માહોલ ગરમાવા પાછળનું ખાસ કારણ એ છે કે આ બાપ દીકરા બેયને કાયમીને માટે ભય રહે છે કે અહીંયા કોઈ વિકલ્પ ઉત્પન્ન થાય, અહીંયા કોઈ એવી વ્યવસ્થા જે અમારી છે એને કોઈ તોડવા વાળું ઊભું થાય એટલે વારંવાર આવા કરી અને લલકારતા પડકારતા હોય છે। પણ આ વખતે એને ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે। અગાઉ પણ એને જે દલિત સમાજના છોકરાનું અપહરણ કર્યું હતું જુનાગઢથી, એમાં પણ એને થોડીક ઓલી પેલી મળી છે, નામોશી થઈ છે અને હવે એને એવી ડર લાગે છે કે ભાઈ અહીંયા કોઈ બીજો વિકલ્પ ઉભો ન થાય એટલા માટે એ વારંવાર આવા વાણી વિલાસો કરી અને લોકોને આવી રીતે ભરમાવતા હોય। પણ ખરેખર ગુજરાત, અમારા મીડિયાના માધ્યમથી ગુજરાતની સરકારને તકેદારી લેવી જોઈએ કે ભાઈ રીબડા એ બે જણા બાંધતા હોય તો હજારો પોલીસના ઝાડા, પોલીસ શું તમારા બેયના બાપુજીની જાગીર છે કે તમે હજારો પોલીસ વાળાને 15 દી રોકી લ્યો છો? અત્યારે અહીંયા કે અલ્પેશ કથિરિયા આવે છે, હું AK-47 લઈને આવે છે, એ અહીંયા આવે છે, ગોંડલની વ્યવસ્થા તમે પડકારી છે એટલે એને કેવા આવે છે કોઈ કાયરતાના મોતે મરવા ન માગતો હોય એની જગ્યાએ પોતે એને હું કીધું છે કે ભાઈ માનું ધાવણ થયું હોય તો આવી જાય। તો ભાઈ આવ્યા, તમને મીડિયાને કોઈ એમ કહે કે ભાઈ તમે અહીંયા ગોંડલનું કવરેજ લેવા આવો, તમારે માનું ધાવણ થયું હોય તમે આવી જાવ કે ન આવી જાવ? તો એવી જ રીતે એ જાહેર જીવનનો માણસ છે, શું કામ ન આવે ભાઈ? એ આવ્યો છે, અહીંયા આવશે, ઘૂસશે, વિરોધ જેને કરવો હોય કરે, પ્રદર્શન કરવા હોય એ પણ કરે। અને અહીંયા કે અમારા ગોંડલની અંદર 100% પરિવર્તનના એંધાણ છે અને થઈને જ રહેશે। કોઈ જાતના પાટીદાર સમાજમાં નહીં, કોઈ સમાજમાં ફાટા નથી, બધા વ્યવસ્થાના શિકાર છે। બધા જયરાજસિંહ અને એના છોકરાની જે પ્રકારની આ દબંગાઈ છે એના તમામ શિકારો બનેલા છે। એક વખત વિકલ્પ ઉત્પન્ન થશે ને એટલે અલ્પેશ કથિરિયા થોડી જ વારમાં અહીંયા આવી પહોંચશે। જોઈ શકાય છે કે અલગ અલગ જે લોકો છે તે પણ અહીંયા પહોંચ્યા છે, ખાસ કરીને યુવાનો છે તે પહોંચ્યા છે। આપણે અન્ય યુવાનો સાથે વાત કરીશું। શું કહેશો, કેટલી વારમાં આવે છે અને શું પ્રોગ્રામ છે? ટૂંક જ સમયમાં અલ્પેશ કથિરિયા એમના કાફલા સાથે અહીંયા પધારી રહ્યા છે। આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી અને માતાજીના આશીર્વાદ લઈશું, ત્યારબાદ ગોંડલની અંદર પરિભ્રમણ કરીશું। બરોબર। આ બાજુ જે
ગણેશ જાડેજા છે તેના સમર્થકો છે, આ બાજુ તમારા સમર્થકો છે, કઈ કઈ જગ્યાએ જવાના છો અને જે કોણ કોણ છે અલ્પેશ કથિરિયાની સાથે? અલ્પેશ કથિરિયાની સાથે ધાર્મિક માલવિયા, જિગીશા પટેલ સહિતના તમામ આગેવાનો પધારી રહ્યા છે. શાંતિપૂર્ણ રીતે અમે માતાજીના દર્શન કરવાના છીએ. લોકશાહીની અંદર વિરોધ કરવાનો તમામને અધિકાર છે. એ લોકો પોતાની રીતે વિરોધ કરતા હોય, પરંતુ અમે શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન કરવાના, ત્યારબાદ ગોંડલની અંદર પરિભ્રમણ કરવાના છીએ. ચોક્કસ જે દ્રશ્યો બતાવશું, આ તરફ અલ્પેશ કથિરિયા છે તેના સમર્થકો છે, આ તરફ ગણેશ જાડેજા, જયરાજસિંહ જાડેજાના સમર્થકો આ તરફ છે. બંને વચ્ચે પોલીસ છે. સામાન્ય રીતે ગુજરાતની અંદર ક્યારેક જ આવો માહોલ જોવા મળતો હોય છે અને ગોંડલની અંદર પણ વગર ચૂંટણીએ માહોલને લઈને સમગ્ર રાજ્યના રાજકીય આગેવાનોની નજર છે. થોડી જ વારની અંદર અહીંયા જે અલ્પેશ કથિરિયા છે તે આવી પહોંચશે. આ તરફ પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે રાજકોટ જિલ્લાનું ગોંડલ અને સૌરાષ્ટ્રભરની નજર જે ગોંડલ પર રહેશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને ત્યારે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. આ તરફ બેનરો સાથે ભારે વિરોધ પ્રદર્શન જે ગણેશ જાડેજા છે તેના સમર્થકો આ રીતે ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોઈ શકાય છે કે પોલીસ દ્વારા પણ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ તરફ થોડી જ વારની અંદર જે અલ્પેશ કથિરિયા જે આવી પહોંચશે, અલ્પેશ કથિરિયા જે માતાજીનું મંદિર છે ત્યાં જઈ અને આશાપુરા માતાજીના દર્શન કરશે. ત્યારબાદ ગુજરાતનું ખ્યાતનામ સ્વામિનારાયણ સંપ્રદાયનું અક્ષર મંદિર આવેલું છે, એ અક્ષર મંદિર છે ત્યાં પણ તેમના જે દર્શન સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવામાં આવશે. અત્યારે જોઈ શકાય છે કે આ રીતે તેના જે સમર્થકો છે તે અત્યારે પહોંચ્યા છે. જોઈ શકાય છે કે આ રીતે જે તો ગોંડલ જોવા આવ્યા છીએ, ગોંડલના દર્શન કરવા આવ્યા છીએ, પણ અહીંયા આવીને એવું લાગે છે કે આ વિસ્તારોની અંદર લોકોમાં ખૂબ ડરનો માહોલ છે. આ વિસ્તારોની વાત કરીએ તો અહીંયા ઘણા બધા લોકોને ઉભા કરીને વિરોધનું આયોજન છે, એનું અમે સ્વાગત કરીએ છીએ. જે કાળા વાવટા ફરકાવીને સ્વાગત કરી રહ્યા છે એનો અમે કેસરિયાથી જય શ્રી રામના નારાથી જવાબ આપીશું. આ લોકશાહી છે, કોઈના બાપની જાગીર નથી. ગોંડલમાં આવનારા દિવસોમાં મજબૂતાઈ સાથે આવશું, હજી આવીશું અને ગોંડલમાં ફરીશું. કોઈ વિરોધ નથી. ગોંડલમાં અમે દર્શન કરવા આવ્યા છીએ, ગોંડલને ફરીશું, મજા કરીશું. અરે વિરોધીઓનું સ્વાગત છે, આનાથી મજબૂતથી વિરોધાઈ થવો જોઈએ, મજબૂતાઈથી વિરોધ જોઈએ છીએ. આગળ ગોંડલને દર્શન કરો. 100% ભાઈ છે તે અત્યારે જોઈ શકાય છે કે માતાજીના જે દર્શન કરવા માટે અમે જે કઈ પણ સુલતાનપુરની સભામાં જે કઈ પણ પ્રસ્તાવ ફેંકવામાં આવ્યો ચોક્કસથી આ વિરોધનું લોકશાહીમાં સ્વાગત છે, મજબૂતથી સ્વાગત. એક વાત તમને કહેવા માંગુ છું કે અહીંના સાંસદ છે, કેન્દ્રીય મંત્રી છે, તેઓ પાટીદાર છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ પાટીદાર છે. રાજ્યના મુખ્યમંત્રી પાટીદાર છે. તો પાટીદારો ગોંડલમાં ભયમાં છે? પાટીદારો ને 18 વર્ણના નાના અને મધ્યમ વર્ગ ભયમાં છે ને એમને મળીશું, એના તમને ઇન્ટરવ્યુ પણ આપીશું. નહીં પણ એટલે કઈ રીતે ભયમાં છે? મળીને કહીએ. ચોક્કસથી અત્યારે જોઈ શકાય છે કે જે અલ્પેશ કથિરિયા છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે. જિગીશા પટેલ છે તે પણ પહોંચ્યા છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે અલ્પેશ કથિરિયા જે માતાજીના દર્શન કરવા માટે પહોંચશે. પાટીદારો ભયમાં છે તેવી વાત તેમના દ્વારા જે કરવામાં આવી રહી છે. અત્યારે ભારે વિરોધ પ્રદર્શન જે કરવામાં આવી રહ્યું છે. આગળની તરફ પણ જે આ રીતે જે અલ્પેશ કથિરિયા છે તેમની અટકાયત થાય તેવી શક્યતાઓ છે. જોઈ શકાય છે કે અલ્પેશ કથિરિયા છે તેની અટકાયત થાય. જે તેમને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોઈ શકાય છે કે અલ્પેશ કથિરિયા જે તેનો પોલીસ બંદોબસ્ત ડીવાયએસપી અહીંયા પહોંચ્યા છે. જોઈ શકાય છે કે તેનો ભારે વિરોધ જે કરવામાં આવશે. અત્યારે આ તરફ હવે ગણેશ જાડેજાના જે સમર્થકો છે
તે અત્યારે પહોંચ્યા છે. સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. આ રીતે ભારે વિરોધ પ્રદર્શન, હાય હાયના નારા, અત્યારે હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ બંદોબસ્ત, હાઈ પ્રોફાઇલ ડ્રામા, અત્યારે જે આ રીતે ભારે વિરોધ પ્રદર્શન જે જોઈ શકાય છે કે ભારે વિરોધ પ્રદર્શન ગોંડલની અંદર હાઈ પ્રોફાઇલ ડ્રામા સમગ્ર રાજ્યની નજર રહેશે જોઈ શકાય છે. અત્યારે ભારે વિરોધ પ્રદર્શન જોઈ શકાય છે કે અત્યારે જે આ રીતે વિરોધ પ્રદર્શન અલ્પેશ કથિરિયાએ જોઈ શકાય છે કે જે રીતે ગણેશ જાડેજા છે તેમને જે રીતે વિરોધ પ્રદર્શન, જે ભારે વિરોધ પ્રદર્શન ગોંડલની અંદર જોઈ શકાય છે કે ગોંડલની અંદર જે ભારે વિરોધ પ્રદર્શન જોઈ શકાય છે કે પોલીસ અને ગણેશ જાડેજાના જે સમર્થકો છે તેની વચ્ચે ભારે વિરોધ પ્રદર્શન. સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે ગાડીઓને મારવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે અત્યારે આ રીતે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે ગોંડલની અંદર આ રીતે પોલીસ છે તેમના દ્વારા જે જોઈ શકાય છે કે વિરોધ પ્રદર્શન, ભારે વિરોધ પ્રદર્શન ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અલ્પેશ કથિરિયાની જે કાર છે, અલ્પેશ કથિરિયાની કારના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે જોઈ શકાય છે. ભારે વિરોધ પ્રદર્શન, જે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે આ રીતે જે તેમના સમર્થકો છે તેમના દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અલ્પેશ કથિરિયા છે તેમનો જે વિરોધ કરવામાં આવી રહ્યું છે ગોંડલની અંદર ભારે વિરોધ. અહીંયા આવી રીતના બેફામ ગાડીઓ તોડે છે તો તમે પોલીસ વાળા શું કરો છો? કોઈના ગુલામ બનીને આવ્યા છો? તોડ્યો છે જોઈ શકાય છે કે ગાડીનો કાચ તોડવામાં આવ્યો છે. પોલીસ તંત્ર બે તરફી વલણ અપનાવી રહી છે. કોઈ પ્રકારની સિક્યુરિટી કે કશું નથી. અહીંયા આ પ્રકારના વિરોધનું આયોજન હોય આ ગુજરાત બહારનું કોઈ નથી. અહીંયાથી કોઈ પાકિસ્તાનથી નથી આવ્યું. એટલે આ પ્રકારનું ચોક્કસથી ભારે વિરોધ પ્રદર્શન અત્યારે ગાડીના કાચ અત્યારે તોડવામાં આવ્યા છે. આશો જોતી રહે હોય તે પ્રકારના દ્રશ્યો, કારણ કે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાનો કોઈ મતલબ નથી. બંને સેના સમર્થકો રસ્તા પર આમને સામને હતા. તે જ દરમિયાન પોલીસે કોઈ જ પગલાં નથી લીધા અને પોલીસ આ રીતે ફક્ત અને ફક્ત જે તમાશો હતો તે જોતી રહી હતી. ભાજપના નેતાઓની નિષ્ક્રિયતાએ જ્ઞાતિવાદનું જે ઝેર છે તે ઉકાયું છે, કારણ કે આ વિવાદ આજકાલનો નથી. બંને સામે સોશિયલ મીડિયામાં પણ વોર જોવા મળી હતી. બંને એકબીજાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ત્યારે ભાજપના નેતાઓની નિષ્ક્રિયતાને કારણે આજે આ સ્થિતિ જોવા મળી છે. વધુ માહિતી સાથે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી રોનક, ભાજપના નેતાઓની નિષ્ક્રિયતાને કારણે આ જ્ઞાતિવાદનું જે રોકાયું છે, આ આજકાલનો જે વિવાદ હતો તે નથી. પહેલા પણ ભાજપના નેતાઓ સમજૂતી કરી શકતા હતા અને પ્રશાસનની પણ નિષ્ક્રિયતાના દ્રશ્યો. જે પણ થઈ રહ્યું છે, રાજકોટ જિલ્લા ભાજપના નેતાઓ તમાશબીન બન્યા છે એટલે થઈ રહ્યું છે. અલ્પેશ ઢોલરિયા રાજકોટ જિલ્લા ભાજપનો અધ્યક્ષ સ્વિચ ફોન કરીને બેઠો છે. પેલી બાજુ ધારાસભ્યનો દીકરો એ જ પક્ષના પાટીદાર બીજા યુવકો છે તેમને પડકાર આપે છે અને એ જ પાટીદારો પડકાર ઝીલવાના નામે અહીંયા તમાશો કરવા જાય છે. ગોંડલને તમાશો બનાવવાની અંદર એ ગણેશ જાડેજા, એ અલ્પેશ કથિરિયા, એ વરુણ પટેલ, એ જિગીશા, આ તમામ લોકો જવાબદાર છે. બંને બાજુની વાત કરું છું. અલ્પેશ કથિરિયા પણ જવાબદાર છે અને એ જ ગણેશ પણ જવાબદાર છે. ગોંડલ કોઈની પેઢી નથી. હકીકત છે અલ્પેશની પેઢી પણ નથી અને ગણેશની પેઢી પણ નથી. અને ભારતીય જનતા પક્ષનો અધ્યક્ષ અત્યારે સ્વિચ ઓફ કરીને બેઠો છે. પોલીસ તમાશબીન બનીને બેઠી છે
અલ્પેશ બોલી રહ્યો છે પહેલા પણ સાંભળી લેજો, પહેલા એકવાર સાંભળી લો. એ લોકોને મારે એ તો મિર્જાપુર છે, એ સાબિત થઈ ગયું. ચોક્કસ અલ્પેશ કથિરિયા